હાલોલ બાયપાસ રોડ પર ગોપીપુરા ચોકડી નજીક રિક્ષા પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સમયે રિક્ષામાં પતિ પત્ની તેમજ 6 બાળકો સવાર હતા। પ્રાપ્ત માહિતી મુજબ ડભાસી ગામેથી પાવાગઢ દર્શન માટે જઈ રહેલી રિક્ષાના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા અચાનક પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતમાં બોરસદ તાલુકાના ડભાસી ગામના રિક્ષા ચાલક દીપકભાઈ ભાઈલાલભાઈ ચૌહાણ સહિત રિક્ષામાં સવાર તમામ લોકોને ઈજાઓ પહોંચી હતી। ડભાસા ગામના માઈભક્તો સંઘ લઈ પાવાગઢ મહાકાળીના દર્શને નીકળ્યો હતો, જેમાં આ પરિવાર ઓટો રિક્ષા દ્વારા પાવાગઢ જવા નીકળ્યા હતા। અકસ્માતમાં ગીતાબેન દીપકભાઈ ચૌહાણને પગમાં ફ્રેક્ચર થતાં તેમની હાલતને ધ્યાનમાં લઈ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે, જ્યારે રિક્ષામાં સવાર 4 બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થળ પર લોકોની ભીડ ઉમટી પડી હતી।